વડોદરાના સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન તથા વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા આયોજિત મહારાણા પ્રતાપ જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહારાણા પ્રતાપની આજે જન્મજયંતિ છે। મહારાણા પ્રતાપનો જન્મ વર્ષ 1540માં 9 મેના રોજ રાજસ્થાનમાં આવેલ કુંભલગઢમાં થયો હતો। ઉપરાંત ભારતના મહાન સ્વતંત્ર સેનાની ગોપાલકૃષ્ણ ગોખલેનો વર્ષ 1866માં આજના દિવસે જ જન્મ થયો હતો। આથી વડોદરાના સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન અને વડોદરા રાજપૂત યુવા એસોસિએશન દ્વારા શ્રી મહારાણા પ્રતાપ જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વધુમાં વધુ સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો, કરણી સેનાના આગેવાનો તેમજ યુવાનો, ભાઈઓ અને વડીલો હાજર રહ્યા હતા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિય વીર શ્રી મહારાણા પ્રતાપની જન્મજયંતિ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરી તથા ફતેગંજ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં વિશેષ ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો, જેમાં કેસરી સાફા, પાઘડી, સફેદ શર્ટ, બ્લેક પેન્ટ, સફેદ કોટી, કોટ, રાજપૂતા પોશાક, રાજપૂત સમાજના લોકોએ ઘોડા સવાર થઈ તલવારથી કરતબબાજી કરી આ શોભાયાત્રામાં આકર્ષણ પૂરું પાડ્યું હતું। આ ભવ્ય શોભાયાત્રા કમાટીબાગ બસ સ્ટેન્ડથી નીકળી ફતેગંજ શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે સમાપ્ત થઈ હતી। આજરોજ ક્ષત્રિય વીર ક્ષત્રિય શિરોમણી શ્રી મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિ છે। તેના જન્મજયંતિને ઉજવવા માટે વડોદરા રાજપૂત એસોસિએશન તથા સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશનના સંયુક્ત કાર્યક્રમે ઉજવણીનો કાર્યક્રમ રાખેલો છે। દર વર્ષે પણ આ કાર્યક્રમ રાખવામાં આવે છે। બેન્ડ સ્ટેન્ડ સાથેથી રેલી સ્વરૂપે બેન્ડ વાજા સાથે નીકળી અને ફતેગંજ ખાતે આવેલ મહારાણા પ્રતાપની જે પ્રતિમા છે એને ફૂલ આવરણ વિધિ કરીશું। આખા દિવસ દરમિયાન એમનો જે મેસેજ છે વીરતા અને સ્વતંત્રતા માટે એ લડવાનું અને કોઈપણ પ્રકારનો અન્યાય સહન નહીં કરવાનો અને માતૃભૂમિ માટે રક્ષા કરવાની અને પ્રાણ આપવાનો એ મેસેજને લગતા સ્લોગનો સાથે અમે શોભાયાત્રા કાઢીશું। એમની પ્રતિમાને ફૂલહાર ચડાવીશું અને એમને પુષ્પાંજલિ અર્પણ કરીશું।